નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચારમાં આપણું સ્વાગત છે। વાત કરીએ આજના સોના ચાંદીના ભાવની। તારીખ 25/8/2025ના રોજ ઇન્ડિયન સરાફા બજાર અનુસાર સોના ચાંદીનો ભાવ શું રહ્યો છે તેની વાત કરી લઈએ મિત્રો। તો પહેલાં આપણે ચાંદીના ભાવની વાત કરીએ કે ચાંદીનો ભાવ આજે શું રહી છે તેની વાત કરીએ। તો પહેલાં 1 ગ્રામ ચાંદીનો ભાવ 120 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 1200 રૂપિયા, 100 ગ્રામ ચાંદીનો ભાવ 12,000 રૂપિયા, 1 કિલો ચાંદીનો ભાવ 1,20,000 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો છે। ગઈકાલની તુલનામાં વાત કરીએ તો 1 કિલો ચાંદીના ભાવમાં 2,000 રૂપિયા લગીનો વધારો ચાંદીના ભાવમાં જોવા મળી રહ્યો છે મિત્રો। હવે વાત કરીએ આપણે સોનાના ભાવની। તો સોનાના ભાવની વાત કરતાં પહેલાં તેના ગ્રાફ પર નજર નાખીએ કે આજે તેના ગ્રાફમાં શું જોવા મળી રહ્યો છે। તો આજે સોનાના ભાવમાં મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો ઘટાડો કેટલો છે અને શું રહે છે? 22 કેરેટ, 18 કેરેટ, 24 કેરેટ સોનાનો ભાવ। તો પહેલાં 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 9,320 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલાનો ભાવ 93,200 રૂપિયા, 100 ગ્રામ સોનાનો ભાવ 9,32,000 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો છે। ગઈકાલની તુલનામાં વાત કરીએ મિત્રો તો 100 ગ્રામ સોનાના ભાવમાં 10,000 રૂપિયા લગીનો વધારો જોવા મળી રહ્યો છે 22 કેરેટ સોનાના ભાવમાં। તો હવે વાત કરીએ આપણે શુદ્ધ સોનાની વાત એટલે કે 24 કેરેટ સોનાના ભાવની। તો 1 ગ્રામ સોનાનો ભાવ 10,168 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલાનો ભાવ 1,16,80 રૂપિયા, 100 ગ્રામ સોનાનો ભાવ 10,16,800 રૂપિયા જેવો જોવા મળી રહ્યો છે। ગઈકાલની તુલનામાં વાત કરીએ મિત્રો 100 ગ્રામ સોનાના ભાવમાં 10,900 રૂપિયાનો વધારો 24 કેરેટ સોનાના ભાવમાં જોવા મળી રહ્યો છે અને આવનારા દિવસોમાં આજે સોનાનો ભાવ વધશે તેવી જાણકારી જોવા મળી રહી છે। 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 7,754 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલા સોનાનો ભાવ 76,540 રૂપિયા, 100 ગ્રામ સોનાનો ભાવ 7,65,400 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો છે। ગઈકાલની તુલનામાં વાત કરીએ મિત્રો તો 100 ગ્રામ સોનાના ભાવમાં 9,200 રૂપિયા લગીનો વધારો જોવા મળી રહ્યો છે 18 કેરેટ સોનાના ભાવમાં। અને હા મિત્રો, આગેવાનોના મત મુજબ આવનારા દિવસોમાં રોજબરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં મિત્રો।